નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ સ્ટેપ અપ વિથ એમપી માં હું મયંક પટેલ આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ઓકે, તો આપણે અહીંયા ટાર્ગેટ 24 માંથી 24 ધોરણ 10 ની માર્ચ 2025 માટે સિરીઝ જોઈ રહ્યા છીએ. એની અંદર હવે આપણે ચાલુ કરીશું ચેપ્ટર 8. ઓકે, તો ચેપ્ટર 8 ની અંદર આપણે પાર્ટ 1 જોઈશું, જેની અંદર ટૂંકા પ્રશ્નો હશે, બરાબર, વત્તા ખાલી જગ્યાઓ. ઓકે, તો ચલો વધારે ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે ચાલુ કરીએ. તો ચાલુ કરવાની સાથે મિત્રો અહીંયા જરાક ચેપ્ટરની બેઝિક વસ્તુઓની ચર્ચા કરી લઈએ આપણે. તો ચેપ્ટરની અંદર થોડા ઘણા સૂત્રો છે, બરાબર, થોડા નિત્યસમ છે અને મેન છે આપણું કોષ્ટક. બરાબર, તો આપણે કોષ્ટક બનાવવાની શોર્ટ ટ્રીક પણ જોઈ લઈશું, ઓછા સમયમાં કેવી રીતે કોષ્ટક બનાવી દેવું, બરાબર. અને ત્યાર એ પહેલા આપણે સૂત્રોની ચર્ચા કરી લઈએ. બરાબર, તો કોઈ પણ આ રીતે મિત્રો કાટકોણ ત્રિકોણ હોય, બરાબર, એ બી સી. ઓકે, તો આપણને ખબર છે કે સાઈન નું શું થાય છે, સાઈન એ બરાબર, આટલું યાદ રાખવાનું મિત્રો, સાબા ભાગ્યા પાબા. ઓકે, ત્યાર પછી કોસ એ બરાબર શું થાય, સોરી, સાબા ભાગ્યા પાબા નહીં થાય મિત્રો, સાબા ભાગ્યા કર્ણ થશે. બરાબર, ઓકે, સાબા ભાગ્યા કર્ણ. ત્યાર પછી કોસ નું શું થશે, પાબા ભાગ્યા કર્ણ. ઓકે, ત્યાર પછી ટેન નું આવશે સાબા ભાગ્યા પાબા. ઓકે, હવે આપણને બધાને ખ્યાલ છે કે સાઈન નો વ્યસ્ત કયો થાય, કોસેક. તો કોસેક એનું શું થશે મિત્રો, સાઈન નું ઉલટું, તો કર્ણ ભાગ્યા સાબા. ઓકે, કોસ નો વ્યસ્ત શું થશે, સેક એ, તો એનું શું થઈ જશે, કર્ણ ભાગ્યા પાબા. બરાબર, ત્યાર પછી ટેન નો વ્યસ્ત છે કોટ, તો એનું થઈ જશે પાબા ભાગ્યા સાબા. ક્લિયર? હવે જો મિત્રો તમારે શોર્ટમાં યાદ રાખવું હોય કે બધું યાદ ના રાખવું અને શોર્ટમાં યાદ રાખવું હોય તો આપણી રીતે ટ્રીક બની શકે છે, તમને ફાવે એમ બની શકો, પણ હું અહીંયા તમને કહું ખાલી, તો સાઈન નું શાક, ઓકે, સાઈન નું શાક, કોસ નો પાક, સાઈન નું શાક, કોસ નો પાક અને ટેન ના સાપા. આટલું યાદ રાખવાનું ખાલી, સાઈન નું શાક, કોસ નો પાક અને ટેન ના સાપા. હવે એના વ્યસ્ત છે તો આપણને ખ્યાલ જ છે, એટલે એનું ઉલટું કરી દઈશું. એની અંદર શાક એટલે સાબા ભાગ્યા કર્ણ, પાક એટલે પાબા ભાગ્યા કર્ણ અને ટેન ના સાપા એટલે કે સાબા ભાગ્યા પાબા, સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ. ઓકે, ત્યાર પછી આના આધારે સૂત્રોની પણ ચર્ચા કરી લઈએ. તો શું થશે જુઓ, સાઈન એ બરાબર 1 ભાગ્યા કોસેક એ. જો તમે કોસેક એ કરતા બનાવો તો શું થશે, 1 ભાગ્યા સાઈન એ. ત્યાર પછી જો તમે કોસ એ ની વાત કરો તો કોસ એ નો વ્યસ્ત થાય 1 ભાગ્યા સેક એ. બરાબર, 1 ભાગ્યા સેક એ. સેક એ નો વ્યસ્ત થઈ જશે 1 ભાગ્યા કોસ એ. ઓકે, ત્યાર પછી વાત કરીએ ટેન ની. ઓકે, તો ટેન એ નો વ્યસ્ત થઈ જશે 1 ભાગ્યા કોટ એ અને કોટ નો વ્યસ્ત થઈ જશે 1 ભાગ્યા ટેન એ. ઓકે, હવે આ બધાના ગુણાકાર કરી, સાઈન એ ગુણ્યા કોસેક એ, કોસેક ઉપર જતું રહેશે તો સાઈન એ ગુણ્યા કોસેક એ 1 થઈ જાય, કોસેક એ ગુણ્યા સાઈન એ 1 થઈ જાય, કોસ એ ગુણ્યા સેક એ ઉપર જશે તો 1 થઈ જશે, સેમ એ જ રીતે ટેન એ કોટ એ 1 થઈ જશે. ઓકે, આના પરથી આપણે ઘણા બધા સૂત્રો તારવી શકીએ છીએ, પણ બેઝિક આપણને આટલો ખ્યાલ હોવો જોઈએ. ત્યાર પછી નિત્યસમની વાત કરીએ તો સાઈન સ્ક્વેર એ પ્લસ કોસ સ્ક્વેર એ બરાબર 1. ત્યાર પછી છે મિત્રો ટેન સ્ક્વેર એ પ્લસ 1 બરાબર સેક સ્ક્વેર એ. બરાબર, ત્યાર પછી છે મિત્રો કોસેક સ્ક્વેર એ બરાબર કોટ સ્ક્વેર એ પ્લસ 1. ઓકે, તો અહીંયા મિત્રો આટલા નિત્યસમ છે. ક્લિયર? તો આટલા નિત્યસમના આધારે આપણે ઘણા બધા સૂત્રો બનશે, ઘણા બધા બનાવી શકીએ. તો આટલા પહેલા બેઝિક આપણને ખ્યાલ હશે તો આ ચેપ્ટરની અંદર કોઈની પણ તાકાત નથી કે આપણે એક પણ માર્ક્સ કાપી શકશે. હા, થોડું આડાવરી થઈ શકે, તો આડાવરી થાય તો આપણે આપણી સમજ બુદ્ધિથી એ સોલ્વ કરવાનું રહેશે. ઓકે, નેક્સ્ટ છે તમારા માટે ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, એની અંદર 2 માર્ક્સના પ્રશ્નો માટે કે 3 માર્ક્સના પ્રશ્નો માટે કે ઇવન 1 માર્ક્સના પ્રશ્નો માટે તમને આ કોષ્ટક આવડવું જરૂરી છે. ઓકે, ઘણા મિત્રો યાદ રાખતા હોય છે આંગળીના વેઢા પર આમ આમ આમ, આટલા 30, આ ઘણા 12 32 0 12 32 એ રીતે યાદ રાખતા હોય છે. તો ના મિત્રો, આપણે કોષ્ટક, આપણે એક્ઝામ ચાલુ થાય પહેલા આપણી જોડે ટાઈમ હોય જ છે. બરાબર, તો વિધિન મિનિટ આપણે કોષ્ટક બનાવી શકીએ છીએ. તો કેવી રીતે, તો જુઓ, સૌથી પહેલા અહીંયા આપણને ખ્યાલ જ છે. બરાબર, અહીંયા લખી દઈએ 0, બરાબર, અહીંયા લખી દઉં 1, અહીંયા લખી દઉં 2, અહીંયા લખી દઉં 3 અને અહીંયા લખી દઉં 4. 0 થી 4 સુધી એકરી લખી દેવાની. દરેકને 4 વડે ભાગવાના છે. કેટલા વડે?
4 વડે. ઓકે, તો દરેકને 4 વડે ભાગી નાખીએ અને દરેકનું વર્ગમૂળ લઈ લઈએ. ઓકે, તો ચલો હવે હું અહીંયા જરાક પેનનો કલર ચેન્જ કરી દઉં એટલે તમને. ઓકે, તો જો 0 ભાગ્યા 4 0, 0 નું વર્ગમૂળ કેટલું આવે 0, તો આપણો sin 0 કેટલો થઈ જશે 0. 1 નું વર્ગમૂળ 1 ને 4 નું વર્ગમૂળ 2, તો આની વેલ્યુ થઈ જશે 1 ભાગ્યા 2. અહીંયા 1 ભાગ્યા 2 એટલે કે વર્ગમૂળમાં 1 નું વર્ગમૂળ તો 1 અને 2 નું વર્ગમૂળ વર્ગમૂળમાં 2. 3 નું વર્ગમૂળ નહીં નીકળે એટલે વર્ગમૂળમાં 3 અને 4 નું વર્ગમૂળ કેટલું નીકળશે 2. 4 ભાગ્યા 4 કેટલા થઈ જશે મિત્રો 1 અને 1 નું વર્ગમૂળ 1. ક્લિયર થઈ ગયું. હવે યાદ રાખજો સાઈન નો વ્યસ્ત શું, સાઈન નો પૂરક કોણ થાય cos. ઓકે, પૂરક એટલે કે 90 ના, અહીંયા 90 ના દ્રષ્ટિકોણથી જોવાનું છે તમારે કે ભાઈ જો જેટલું cos 60 ની વેલ્યુ હશે ને એટલી sin 30 ની હશે, જેટલી cos 0 ની હશે એટલી cos sin 90 ની કિંમત હશે. ઓકે, બંને એકબીજાના પૂરક થઈને કામ કરશે. તો અહીંયા શું કરીએ, આની જે લાઈન લખી છે આપણે આમ એ ઉલટી લખીશું એટલે આપણે cos ની લાઈન લખી જશે. તો જુઓ અહીંયા છેલ્લા કેટલા છે 1, તો અહીંયા પહેલા 1 આવશે. પછી કેટલા છે વર્ગમૂળમાં 3 ભાગ્યા 2, તો વર્ગમૂળમાં 3 ભાગ્યા 2. પછી કેટલા છે 1 ભાગ્યા વર્ગમૂળમાં 2. પછી કેટલા છે 1 ભાગ્યા 2 અને છેલ્લા કેટલા આવી જશે 0. પહેલી લાઈન આમ લખી હતી, cos ની લાઈન એનાથી ઊંધી. ઓકે, ચલો આપણે આગળનામાં જોયું કે tan a બરાબર શું થાય, એક આ સૂત્ર છે મિત્રો જે લખવાનું રહી ગયું છે, sin a ભાગ્યા cos a. એક આપણો આની સૂત્ર છે. તો અહીંયા tan લખવાનું છે તો આપણે ખાલી શું કરવાનું છે, આ બધાનો ભાગાકાર જ કરવાનો છે. sin ભાગ્યા cos, sin ભાગ્યા cos, sin ભાગ્યા cos. તો જુઓ 0 ભાગ્યા 1 શું થઈ જશે 0. અહીંયા 1 ભાગ્યા 2 ભાગ્યા વર્ગમૂળમાં 3 ભાગ્યા 2, બંનેના છેદ સરખા છે એટલે હું વર્ગમૂળમાં 2 શું કરી દઉં, ઉડાડી દઉં. ઓકે, તો અહીંયા કેટલા થઈ જશે. ઓકે, અહીંયા મિત્રો તમે ખાસ ધ્યાન રાખજો, તો તમારી આ વેલ્યુ તો રહેશે જ અંદર, ખાલી આપણે 10 માટે કરીએ છીએ. તો 2 ઉડી જશે તો કેટલા રહેશે 1 ભાગ્યા વર્ગમૂળમાં 3. અહીંયા 1 ભાગ્યા વર્ગમૂળમાં 2 ભાગ્યા 1 ભાગ્યા વર્ગમૂળમાં 2 એટલે કેટલો જવાબ આવશે 1. અહીંયા 2 ઉડી ગયા તો વર્ગમૂળમાં 3 ભાગ્યા 1 એટલે કેટલા થઈ જશે વર્ગમૂળમાં 3. અહીંયા 1 ભાગ્યા 0 લખવાનું છે, કેટલો 1 ભાગ્યા 0. હવે કોઈ પણ ને 0 વડે ભાગો તો એ અવ્યાખ્યાયિત છે, બરાબર, એટલે આપણે એમાં ડેશ કરીશું. ઓકે, હવે મિત્રો કોસેક ની વાત કરીએ. તો કોસેક શું છે, આપણે આગળ જ જોયું કે સાઈન નો વ્યસ્ત થાય કોસેક, 1 ભાગ્યા કોસેક, બરાબર. સાઈન નું શું હતું 1 ભાગ્યા કોસેક. તો અહીંયા 0 નો વ્યસ્ત કેટલો થાય, તો આ જોયું 0 નો વ્યસ્ત 1 ભાગ્યા 0. ઓકે, તો 1 ભાગ્યા 0 અવ્યાખ્યાયિત થતું હતું, તો અહીંયા લખી દઈએ અવ્યાખ્યાયિત, બરાબર. ઓકે, તો હવે વાત કરીએ કોસેકની. તો કોસેક નો વ્યસ્ત એટલે કે 1 ભાગ્યા 2 નો વ્યસ્ત 2 ભાગ્યા 1 થઈ જાય, તો અહીંયા 2 લખી દઈએ, બરાબર. 1 ભાગ્યા વર્ગમૂળમાં 2 નો વ્યસ્ત કેટલો થાય, વર્ગમૂળમાં 2 ભાગ્યા 1, અહીંયા વર્ગમૂળમાં 2 લખી દઈએ. હવે આ વર્ગમૂળમાં 3 ભાગ્યા 2 નો વ્યસ્ત કેટલો થઈ જાય, 2 ભાગ્યા વર્ગમૂળમાં 3. અને 1 ભાગ્યા 0 નો વ્યસ્ત, ઓકે, 1 ભાગ્યા 0 નો વ્યસ્ત તો કેટલો થઈ જાય 0 ભાગ્યા 1. તો 0 ભાગ્યા 1 ની વેલ્યુ કેટલી થાય 0, તો અહીંયા કેટલા આવશે 0. હવે મિત્રો આપણને ખબર છે કે સાઈન નો વ્યસ્ત કોસેક થાય, એ જ રીતે કોસ નો વ્યસ્ત કયો થાય, સેક થાય. જે રીતે સાઈન અને કોસ એકબીજાના પૂરક છે એમ કોસેક અને સેક પણ એકબીજાના પૂરક થશે, એટલે કેટલું થઈ જશે, જો એની વેલ્યુ ઊંધી લખી દેવાની, 2 ભાગ્યા વર્ગમૂળમાં 3. અહીંયા લખી દઈશું વર્ગમૂળમાં 2, 2 અને ડેશ. કોટની વાત કરીએ તો કોટ તમે 10 નો વ્યસ્ત પણ લખી શકો છો અને 10 ની ઊંધી ગાડી પણ લખી શકો છો. જો 10 ની ઊંધી લાઈન લખી દઈએ આપણે તો શું થશે 0 વર્ગમૂળમાં 3, પછી 1, પછી 1 ભાગ્યા વર્ગમૂળમાં 3 અને છેલ્લે આવશે 0. જુઓ 0 નો વ્યસ્ત અવ્યાખ્યાયિત થાય, 1 ભાગ્યા વર્ગમૂળમાં 3 નો વ્યસ્ત વર્ગમૂળમાં 3 થાય, 1 નો વ્યસ્ત 1 થાય, વર્ગમૂળમાં 3 નો વ્યસ્ત 1 ભાગ્યા વર્ગમૂળમાં 3 અને અવ્યાખ્યાયિત નો વ્યસ્ત થશે 0. ઓકે, તો મિત્રો આ કોષ્ટકની વેલ્યુ આપણને આવડવી જોઈએ, કારણ કે અવારનવાર આનો ઉપયોગ કરવાનો થશે. જો ફરીથી સિમ્પલ, તમને સાઈન ની વેલ્યુ મળી જાય એટલે તમને બધી વેલ્યુ મળશે. સાઈન ની વેલ્યુ મેળવવા શું કરવાનું, 0 1 2 3 4 લખી દેવાનું, દરેકને 4 વડે ભાગી નાખવાનું, દરેકનું વર્ગમૂળ લઈ લેવાનું. ક્લિયર? દરેકનું વર્ગમૂળ લઈ લીધા પછી તમે શું કરશો, તમને સાઈન ની વેલ્યુ મળી જાય, સાઈન ની વેલ્યુ મળે ઊંધી લખશો એટલે તમને કોસ ની વેલ્યુ મળશે, સાઈન ભાગ્યા કોસ કરશો એટલે તમને tan ની વેલ્યુ મળશે. ઓકે, આટલા સુધી ક્લિયર? હવે સાઈન નો વ્યસ્ત મળશે એટલે તમને કોસેક મળશે, કોસેક ની ઊંધી લાઈન લખશો એટલે તમને સેક મળી જશે અને tan ની ઊંધી લાઈન લખશો એટલે તમને કોટ મળી જશે. તો મિત્રો આ રીતે તમે ફટાફટ કોષ્ટક તૈયાર કરી શકો છો. બીજી બધી શોર્ટ ટ્રીકો યાદ રાખવામાં જો વચ્ચે એકાદું પણ તમે મિસ કરી ગયા તો તમારા આખી બધી મહેનત પાણીમાં જશે. ઓકે, તો ચલો વધારે ટાઈમ વેસ્ટ કર્યા વગર હવે આપણે ચાલુ કરીએ આગળ ખાલી જગ્યાઓ. તો જુઓ અહીંયા શું કહે છે, સાઈન એ બરાબર 3 ભાગ્યા 4. તો જુઓ મિત્રો આવું કોઈ સિચ્યુએશન આપી લે તો સૌથી પહેલા તો આપણે કાટકોણ ત્રિકોણ દોરવાનું રહેશે, બરાબર. આ ખૂણો A B C. ચલો આપણને ખબર છે કે આ બાજુ સાઈન A બરાબર શું થાય,
સાબા ભાગ્યા કર્ણ. ઓકે, સાબા ભાગ્યા કર્ણ 3/4. તો એની સામેની બાજુ કઈ છે? ખૂણા એની સામેની બાજુ બીસી અને કર્ણ કયો છે? એસી બરાબર 3/4. તો આ આપણો 4 થઈ. જો આમ તો કેવું હોય, ગણતરી કરતા હોય ત્યારે આપણે કે લેવું પડે ગુણાંકમાં, કારણ કે બીસી બરાબર 4 કે લેવા પડે, બરાબર. એસી બરાબર બીસી બરાબર 3 કે, એસી બરાબર 4 કે. પણ અહીંયા આપણે ફક્ત ટૂંકા પ્રશ્નો ગણીએ છીએ એટલે એક્સ્ટ્રા કે એવું કશું લેવાની જરૂર નથી. ફટાફટ ગણતરી થાય એ જ આપણી પ્રાયોરિટી રહે, બરાબર. તો અહીંયા 3. ઓકે, તો હવે આપણે શું શોધવાનું રહ્યું? બીસી. તો બીસી શોધવા માટે શું આપણને ખબર જ છે કે બીસી નો વર્ગ વત્તા એબી નો વર્ગ બરાબર એસી નો વર્ગ થાય. ઓકે, બીસી નો વર્ગ શોધવાનો છે. એબી કેટલો આપેલો છે આપણને? 3 નો વર્ગ બરાબર એસી કેટલો આપેલો છે? 14 નો વર્ગ બરાબર. તો 14 નો વર્ગ કેટલો થઈ જશે મિત્રો? 196. સોરી 4 નો વર્ગ છે, માફ કરજો. ઓકે, તો 4 નો વર્ગ કેટલો થઈ જશે? 16. અહીંયા 3 નો વર્ગ 9, આ બાજુ આવશે તો માઇનસ બીસી સ્ક્વેર. ઓકે, તો 16 માંથી 9 જશે તો બીસી સ્ક્વેર બરાબર કેટલા આયા? 7. તો બીસી બરાબર કેટલા આવશે? વર્ગમૂળમાં 7. તો આપણને બીસી મળ્યો વર્ગમૂળમાં 7. ચલો, બીસી મળી ગયું. હવે આપણા જોડે શું માંગ્યું છે? tan a. તો tan a ની વેલ્યુ કેટલી થાય? આપણે આગળ જોયું, સાબા ભાગ્યા પાબા, એટલે કે સામેની બાજુ બીસી અને પાછળની બાજુ એબી. તો બીસી ભાગ્યા એબી, સાબા ભાગ્યા પાબા. તો સામેની બાજુ કેટલી છે? વર્ગમૂળમાં 7 અને 3. તો આપણો જવાબ થઈ જશે વર્ગમૂળમાં 7/3. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. હવે જો cos θ બરાબર 4/5 હોય તો cot θ બરાબર કેટલા? તો અહીંયા જુઓ, આના થીટા લઈ લઈએ. ઓકે, અહીંયા cos θ નું શું થાય? સામેની બાજુ ભાગ્યા કર્ણ. ઓકે, એક સેકન્ડ. અહીંયા સામેની બાજુ કઈ છે? સોરી, cos નું શું થશે? પાબા ભાગ્યા કર્ણ. ઓકે, તો પાછળની બાજુ કઈ છે? આ છે, તો 4 અને કર્ણ કેટલો છે? 5. તો આપણને ખબર છે પાયથાગોરસ ત્રિપુટી લગાવીશું એટલે આ કેટલી મળશે બાજુ આપણને? 3, 4 અને 5. કર્ણ 5 હોય તો 3, 4, 5 આપણને ત્રિપુટી મળે. ઓકે, તો આ 3 મળી. હવે આપણા જોડે શું માંગ્યું છે? cot θ. તો cot θ બરાબર શું થાય મિત્રો? cot θ બરાબર પાબા ભાગ્યા સાબા. ઓકે, પાબા ભાગે cot tan નો વ્યસ્ત એટલે સાબા ભાગે પાબા, tan ના સાપા થાય તો એનું વ્યસ્ત એટલે કે પાસા થઈ જાય, બરાબર. cot ના તો પાછળની બાજુ કેટલી છે? 4 અને સામેની બાજુ 3. ઓકે, તો cot θ બરાબર કેટલું થશે? 4/3. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. cos θ બરાબર a ભાગ્યા b. ચલો cos θ. ઓકે, સાબા ભાગ્યા શું? cos θ નું શું થાય? પાબા ભાગ્યા કર્ણ. પાબા ભાગ્યા કર્ણ. ઓકે, તો પાબા ભાગ્યા કર્ણ કેટલું થશે? a ભાગ્યા b. તો cos ની વાત થાય છે, cos ની પાછળની બાજુ કેટલી થશે? a અને કર્ણ કેટલો થાય છે? b. તો આપણે આ બાજુ શોધવાની રહી મિત્રો. તો a b c કરીએ તો શું થશે? ab નો વર્ગ વત્તા bc નો વર્ગ બરાબર ac નો વર્ગ. તો ab નો વર્ગ આપણે શોધવાનો છે, bc નો વર્ગ આપણને a નો વર્ગ, ac નો વર્ગ આપણને આપ્યો છે b નો વર્ગ. તો ab નો વર્ગ બરાબર શું થાય? b² - a². તો એક વર્ગ ઘટાડીએ તો વર્ગમૂળ લાગે તો શું થશે? b² - a². હવે આપણી જોડે શું માંગ્યું છે? સાઈન. તો સાઈન થીટા બરાબર શું થશે મિત્રો? આ આપણો થીટા હતો. ઓકે, તો સાઈન થીટા બરાબર શું થશે? સાબા ભાગ્યા કર્ણ. તો ab ભાગ્યા ac. ઓકે, આ સામેની બાજુ થઈ જાય થીટાની અને આ કર્ણ થઈ ગયો. તો ab કેટલો મળ્યો? વર્ગમૂળમાં b² - a². તો ભાગ્યા a. તો આ આપણો સાઈન થીટા. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ઓકે, આગળનો એક્ઝામ્પલ છે sin a - cos a બરાબર 0 હોય તો sin ની 4 ઘાત a વત્તા cos ની 4 ઘાત a ની કિંમત શોધો. તો જો મિત્રો આવું એક્ઝામ્પલ જોઈએ તો પહેલા તો આપણને કન્ફ્યુઝન થાય કે આવું તો કોઈ સૂત્ર નહીં, cos ની 4 ઘાત વાળું પણ કશું જ નથી. તો આવું તો આના માટે શું કરવું? આનું વિસ્તરણ કરવું છું. તો જો મિત્રો પહેલા જ અહીંયા પકડીએ આપણે. અહીંયા શું કીધું છે? sin a - cos a બરાબર 0. તો જુઓ sin a આ બાજુ જશે બરાબર cos a. ઓકે, તો હવે અહીંયા જુઓ sin a અને cos a, sin અને cos બંને સરખા છે તો કોષ્ટક યાદ કરો. તો કોષ્ટકમાં કોની કોની વેલ્યુ સરખી આવતી હતી? sin અને cos બંનેમાં વેલ્યુ સરખી હોય. જુઓ અહીંયા આપણે આગળ જઈને કોષ્ટક જોઈએ, બરાબર. જુઓ અહીંયા sin a અને cos a બંને સરખા કોના માટે છે? થીટા બરાબર કેટલો છે? એના માટે 45. ઓકે, આપણે આ થીટાની વેલ્યુ છે તો આના માટે થીટા બરાબર કેટલો મળે છે આપણને? 45. તો ચલો અહીંયા જઈને કિંમત મૂકી દઈએ આપણે.
તો સાइन 45 બરાબર cos 45 થઈ જાય. ઓકે, તો એ બરાબર કેટલો મળશે આપણને 45. તો અહીંયા આપણે કશું જ કરવાનું નથી. સાइन ની 4 ઘાત અહીંયા કેટલા લખી દઈશું 45 વત્તા cos ની 4 ઘાત 45. ઓકે, તો સાइन 45 ની વેલ્યુ 1 ભાગ્યા વર્ગમૂળમાં 2 ની કેટલી ઘાત કરી દેવાની છે 4 વત્તા cos એ પણ 1 ભાગ્યા વર્ગમૂળમાં 2 ની કેટલી ઘાત કરી દેવાની છે, કારણ કે આપણને 45 એ છે તો 45 જ આવશે 4 ઘાત. તો ચલો વર્ગમૂળમાં 2 ની 4 ઘાત, તો વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2, તો વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 2 થાય. આ પણ 2 થશે, તો 2 ગુણ્યા 2 કેટલા થઈ ગયા 4. તો આપણો જવાબ થશે 1 ભાગ્યા 4 વત્તા 1 ભાગ્યા 4. છેદ સરખો છે તો અંશોનો સરવાળો થશે, તો 1 વત્તા 1 2 થઈ ગયા ભાગ્યા 4, તો 2 2 4, તો આપણો જવાબ થઈ જશે 1 ભાગ્યા 2. તો અહીંયા આપણો જવાબ થશે 1 ભાગ્યા 2. આટલો સિમ્પલી છે મિત્રો દાખલો. પણ જો આપણે આવા પ્રેક્ટિસ નહીં કરી હોય તો સ્વાભાવિકપણે જે આપણને એક્ઝામમાં આવે તો ત્યાં આગળ કન્ફ્યુઝ ક્રિએટ થાય. ચલો આગળ છે cos સ્ક્વેર a પ્લસ cos a બરાબર 1 હોય તો sin સ્ક્વેર a પ્લસ sin સ્ક્વેર a ની વત્તા sin સ્ક્વેર sin ની 4 ઘાત a ની કિંમત શોધો. તો અહીંયા આપણને શું આપ્યું છે? cos સ્ક્વેર a વત્તા cos a બરાબર 1. તો અહીંયા જો આપણે એક કામ કરીએ, cos a ને કરતા બનાવીએ. cos a ને કરતા બનાવીએ તો શું થશે? cos સ્ક્વેર a આ બાજુ આવશે તો 1 માઇનસ cos સ્ક્વેર a. તો cos a બરાબર કેટલા થઈ ગયા મિત્રો? sin સ્ક્વેર a. ક્લિયર? cos a બરાબર કેટલા થઈ ગયા? sin સ્ક્વેર a. હવે તમે થોડું વિચારો, આ ક્યાંથી આવ્યું? તો આપણને ખબર છે કે આપણો નિત્યસમ કયો છે? પહેલો જ નિત્યસમ sin સ્ક્વેર a પ્લસ cos સ્ક્વેર a બરાબર 1. ઓકે, cos સ્ક્વેર a બરાબર કેટલા હતા? 1. હવે અહીંયા આપણે શું કર્યું? sin સ્ક્વેર a ને કરતા બનાવીએ તો cos સ્ક્વેર a પેલી બાજુ જતો રહેશે, તો 1 માઇનસ cos સ્ક્વેર a. તો 1 માઇનસ cos સ્ક્વેર a ની જગ્યાએ sin સ્ક્વેર a લખી દઉં, તો મેં અહીંયા લખી દીધું sin સ્ક્વેર a. હવે આના પર આવી જઈએ. ક્લિયર? તો જુઓ અહીંયા જો sin સ્ક્વેર a ની જગ્યાએ હું કેટલા લખી શકું મિત્રો? cos a. ઓકે, હવે આને હું આ રીતે લખી શકું, sin સ્ક્વેર a ની 2 ઘાત, એટલે 2 2 4 ઘાત થઈ જશે. ઓકે, આ રીતે લખી શકાય. હવે ફરીથી cos a, હવે અંદર sin સ્ક્વેર a આવ્યું એની જગ્યાએ હું ફરીથી શું લખી શકું? cos a લખી શકું. તો cos a નો કૌંસ બાર વર્ગ, તો શું થઈ જશે? cos a વત્તા cos સ્ક્વેર a. તો જો આની કિંમત તો રકમ જ આપી છે, cos સ્ક્વેર a પ્લસ cos a કેટલી આપી દીધી છે? 1. તો આપણે આની વેલ્યુ પણ કેટલી થઈ ગઈ? 1. ક્લિયર? તો આ અંદરના અંદર મિત્રો આપણને આમ નહીં તો આમ કાન પકડીને એક્ઝામ્પલ પૂછશે તો એ આપણે પ્રેક્ટિસ વગર ફાવશે નહીં. ઓકે, તો મિત્રો આગળનો ક્વેશ્ચન છે cos થીટા બરાબર a ભાગ્યા b. તો અહીંયા જો તમને શું કીધું? sec સ્ક્વેર માઇનસ tan સ્ક્વેર થીટા. અહીંયા મિત્રો આ ફક્ત ને ફક્ત તમને કન્ફ્યુઝ કરવા માટે આપ્યું છે. કેમ? કારણ કે આપણે જોવાનું પહેલા તો તમને જે વેલ્યુ માંગી છે એની એકબીજાનો કોઈ ઇન્ટર સંબંધ છે, બરાબર? ઇન્ટર રિલેશન છે કઈ? કેવી રીતે? તો જુઓ આપણે અહીંયા જોવા જઈએ તો sec સ્ક્વેર થીટા બરાબર શું હતું સૂત્ર? 1 પ્લસ tan સ્ક્વેર થીટા. ઓકે, જો તમે tan સ્ક્વેર થીટા ને આ બાજુ લાવશો તો sec સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટા બરાબર કેટલા થઈ જશે? 1. તો તમારો સીધો જ અહીંયા જવાબ થઈ ગયો 1. અહીંયા શું છે? એનાથી કોઈ લેવા દેવા રહેશે નહીં. આ ફક્ત ને ફક્ત તમને કન્ફ્યુઝ કરવા માટે આટલું લાંબુ કરેલું છે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. જો લઘુકોણ માટે sin થીટા બરાબર cos થીટા, આપણે હાલ જ ચર્ચા કરી કે કયું વેલ્યુ એવું છે કે જેમાં sin અને cos બંનેની વેલ્યુ કેવી મળે છે? સરખી. તો 1 ભાગ્યા વર્ગમૂળમાં 2, 1 ભાગ્યા વર્ગમૂળમાં 2 મળે છે. કોની? તો 45 ની. તો અહીંયા થીટા બરાબર કેટલો થઈ જશે? 45. ઓકે, આપણે શરૂઆતની બીજી સ્લાઇડમાં જ આના વિશે ચર્ચા કરી. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. અહીંયા શું કહે છે? cos 2x પ્લસ 10 ઓકે બરાબર 1 ભાગ્યા 2 હોય તો x ની વેલ્યુ કેટલી થાય? તો મિત્રો યાદ કરો કે કયા cos ની વેલ્યુ 1 ભાગ્યા 2 થતી હતી? ચલો જોઈ લઈએ. એવું લાગે તો એક વખત કોષ્ટકમાં. બરાબર, જુઓ કયા cos ની વેલ્યુ 1 ભાગ્યા 2 થાય છે? cos 60. ઓકે, તો ચલો આપણે એમાં કિંમતો મૂકી દઈએ. હવે તો આપણો એક્ઝામ્પલ આ રહ્યો. ઓકે, તો જુઓ અહીંયા નેક્સ્ટ. ઓકે, તો અહીંયા જુઓ cos 2x પ્લસ 10 બરાબર 1 ભાગ્યા 2 કોની કિંમત હતી? cos 60 ની. તો અહીંયા cos 60 લખી શકું. તો એનો મતલબ શું થયું? 2x પ્લસ 10 બરાબર કેટલા મળશે મને? 60 મળશે. ઓકે, તો ચલો અહીંયા x ને કરતા બનાવવો હોય તો 60 માઇનસ 10 તો 50 વધ્યા.
બે ગુણાકારમાંથી ક્યાં આવ્યા ભાગાકારમાં, તો x ની વેલ્યુ આપણને કેટલી મળશે મિત્રો 25. ઓકે ડન. તો અહીંયા આપણને x ની વેલ્યુ કેટલી મળશે 25. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. sin a minus cos a, જો આવો એક્ઝામ્પલ થોડી વાર પહેલા જ કર્યો આપણે. તો અહીંયા જુઓ sin a minus cos a બરાબર કેટલા છે 0. તો sin a બરાબર cos a. તો અહીંયા સિચ્યુએશનમાં ખબર છે કયા માટે બંને સરખા હોય છે 45 માટે. તો a બરાબર કેટલા લઈશું 45. બસ અહીંયા કિંમત મૂકી દો. sin 45 ની 4 ઘાત માઇનસ cos 45 ની 4 ઘાત. ઓકે તો sin 45 ની 4 ઘાત કેટલી થશે મિત્રો? sin 45 ની વેલ્યુ 1 ભાગ્યા વર્ગમૂળમાં 2 અને આની પણ 1 ભાગ્યા વર્ગમૂળમાં 2 થશે 4 ઘાત. તો 1 ભાગ્યા 2 વર્ગમૂળની 4 ઘાતમાંથી એટલું જ બાદ કરવાનું છે. તો આગળ ગણતરી કરવાની જરૂર નથી, આપણને ખબર છે કે એટલી જ સંખ્યામાંથી એટલી બાદ કરશો તો જવાબ કેટલો આવશે 0. ઓકે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. a બરાબર ખાલી જગ્યા માટે sin 2a = 2 sin a થાય. તો sin 2a અહીંયા થીટા બરાબર આટલો આપેલો છે બરાબર, પ્લસ = 2 sin a. ઓકે હવે જુઓ મિત્રો અહીંયા કશું જ કરવાનું નહીં, તમારે ખાલી પકડી કિંમતો મૂકવાની છે. તો તમને sin ની બધી વેલ્યુઓ યાદ જ છે. sin 0 ની વેલ્યુ કેટલી થાય 0. sin 30 ની વેલ્યુ કેટલી થતી હતી 1 ભાગ્યા 2. sin 45 ની વેલ્યુ કેટલી થતી હતી 1 ભાગ્યા વર્ગમૂળમાં 2. sin 60 ની વેલ્યુ કેટલી થતી હતી વર્ગમૂળમાં 3 ભાગ્યા 2. અને sin 90 ની વેલ્યુ કેટલી થતી હતી 1. તો વારાફરતી બધી કિંમતો મૂકી જોઈએ. તો જો પેલા હું a બરાબર 0 લઉં. a બરાબર કેટલો લઉં 0. તો sin 2 ગુણ્યા 0 કેટલો થઈ જશે 2 ગુણ્યા 0 0 થઈ જશે = 2 ગુણ્યા sin 0. 2 ગુણ્યા 0 0 થઈ જશે એટલે અહીંયા sin 0 આવે અને અહીંયા 2 ગુણ્યા sin 0. તો ચલો sin 0 ની વેલ્યુ 0, 2 ગુણ્યા sin 0 ની વેલ્યુ 0. તો 0 બરાબર 0. અહીંયા જ આપણો ઓપ્શનમાં લઈ ગયો. a બરાબર શું મળશે 0. તમે બીજા માટે ટ્રાય કરી શકો છો. ચલો આની a બરાબર આટલા લઈએ. ઓકે તો ચલો sin 2. ઓકે હવે અહીંયા હું કેટલા લઉં એની જગ્યાએ 30 લઉં. એની જગ્યાએ કેટલા લઉં 30. તો 30 = 2 sin 30. ચલો sin 2 30 એટલે કેટલા થઈ ગયા sin 60 થઈ ગયા. અને અહીંયા 2 ગુણ્યા sin 30 ની વેલ્યુ કેટલી થાય મિત્રો? તો sin 30 ની વેલ્યુ થશે 1 ભાગ્યા 2. તો 2 2 ઉડી ગયા. આની વેલ્યુ કેટલી મળી 1. sin 60 ની વેલ્યુ કેટલી મળે છે વર્ગમૂળમાં 3 ભાગ્યા 2. તો આ બંને સરખા થાય છે ના. આ બંને સરખા નથી થતા. એ રીતે ના 45 નો સરખો થાય, ના 60 નો થાય કે ના 90 નો. એટલે અહીંયા a બરાબર કેટલો જવાબ આવશે 0. આ રીતે મિત્રો કિંમતો મૂકીને આપણે ગણવાનું રહેશે બરાબર. sin સ્ક્વેર થીટા વત્તા cos સ્ક્વેર થીટા એક્ઝામમાં પૂછાઈ ગયો છે પ્રશ્ન. નિત્યસમ છે બરાબર. 1 થાય કેટલો થાય 1. આપણે શરૂઆતમાં જોયા બધા નિત્યસમ બરાબર. અહીંયા જોઈ શકો છો તમે આપણા નિત્યસમ શરૂઆતની સ્લાઇડમાં આપણે જોયા હતા બરાબર. અહીંયા તો જુઓ sin સ્ક્વેર a + cos સ્ક્વેર a કેટલો થતો હતો 1. તો એના હિસાબે અહીંયા sin સ્ક્વેર a + cos સ્ક્વેર a કેટલો થશે 1 થશે બરાબર. ચલો અહીંયા શું કહે છે મિત્રો વર્ગમૂળમાં 1 - sec સ્ક્વેર થીટા - tan સ્ક્વેર થીટા બરાબર ખાલી જગ્યા. ઓકે તો જો મિત્રો અહીંયા આપણને ખ્યાલ આવવો જોઈએ કે બંને એકબીજા જોડે સંબંધ દર્શાવે છે કે નહીં દર્શાવતા. હાલ જ જોઈએ આપણે કે sec સ્ક્વેર થીટા - tan સ્ક્વેર થીટા બરાબર કેટલો થાય 1. કેવી રીતે? કારણ કે આપણો નિત્યસમ કયો છે sec સ્ક્વેર થીટા બરાબર 1 + tan સ્ક્વેર થીટા છે બરાબર. જો tan સ્ક્વેર થીટા આ બાજુ લાવું તો sec સ્ક્વેર થીટા - tan સ્ક્વેર થીટા થાય. એની જગ્યાએ શું લખી શકું 1. તો આની વેલ્યુ કેટલી થઈ જશે મિત્રો 1. તો 1 - 1 બરાબર કેટલા થઈ ગયા 0. 0 નું વર્ગમૂળ શું આવે 0. તો આપણો જવાબ શું થઈ જશે 0. ઓકે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. tan થીટા * cot થીટા. તો આપણે શરૂઆતમાં જોયું tan થીટા અને cot થીટા એકબીજાના વ્યસ્ત છે. tan થીટા બરાબર શું થતું હતું 1 ભાગ્યા cot થીટા. cot થીટા ઉપર આવશે એટલે શું થઈ જશે tan થીટા * cot થીટા બરાબર 1. તો બંને એકબીજાના વ્યસ્ત છે તો જવાબ કેટલો આવશે 1. દર્શાવેલ આકૃતિ પરથી sin થીટા ની કિંમત શોધો. ઓકે તો sin થીટા શું થાય sin નું શાક સાબા ભાગ્યા કર્ણ. તો સામેની બાજુ કેટલી છે મિત્રો AB. કર્ણ કયો છે AC. કશું આ રીતની વેલ્યુ કહેતો આટલો જવાબ આપણો AB ભાગ્યા AC. ક્લિયર? બેઝિકમાં મિત્રો આ રીતના સરળ ક્વેશ્ચન પૂછાશે. સ્ટાન્ડર્ડમાં થોડું લેવલ અપ થઈ શકે છે. ઓકે 1 + tan સ્ક્વેર થીટા + 1 + cot સ્ક્વેર થીટા બરાબર કેટલો થાય? તો જુઓ મિત્રો યાદ કરો 1 + tan સ્ક્વેર થીટા કયો નિત્યસમ છે sec સ્ક્વેર થીટા બરાબર 1 + tan સ્ક્વેર થીટા. બીજો નિત્યસમ હતો cosec સ્ક્વેર થીટા બરાબર cot સ્ક્વેર થીટા + 1. આપણે શરૂઆતમાં નિત્યસમ જોયા તો આ 1 + tan સ્ક્વેર થીટા, આ પણ
કોટ સ્ક્વેર થીટા એક લખો કે 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા લખો, સરખું થશે. તો આની જગ્યાએ હું કેટલા લખી શકું? સેક સ્ક્વેર થીટા ભાગ્યા આની જગ્યાએ કેટલા લખી શકું? કોસેક સ્ક્વેર થીટા. અમને ખબર છે સેક કોનો વ્યસ્ત છે? સેકનો વ્યસ્ત કોસ થાય. ઓકે, કોસનો વ્યસ્ત સેકનો વ્યસ્ત કોસ. તો આની જગ્યાએ હું કેટલા લખી શકું? 1 ભાગ્યા કોસ સ્ક્વેર થીટા ભાગ્યા કોસેક સ્ક્વેર થીટાની જગ્યાએ કેટલા લખી શકું? તો સાઈન નો વ્યસ્ત કોસેક છે, તો કોસેક નો વ્યસ્ત કયો થાય? સાઈન થાય. ઓકે, કોસેક. ઓકે, તો અહીંયા કોસેક નો વ્યસ્ત લેવો હોય તો કેટલો થાય? 1 ભાગ્યા સાઈન. તો અહીંયા કેટલા લખી શકું? 1 ભાગ્યા સાઈન સ્ક્વેર એ. સાઈન સ્ક્વેર ઉપર જતું રહેશે, છેદનો છેદ અંશમાં જાય, બરાબર. આ ઉપર જશે અને આ ક્યાં આવશે? નીચે. અને અંશનો છેદ ક્યાં આવે? છેદમાં. તો કોસ સ્ક્વેર એ. તો સાઈન ભાગ્યા કોસ એ કેટલો થાય? 10 થાય. તો આપણો જવાબ થઈ જશે 10 સ્ક્વેર એ. તો આપણો જવાબ અહીંયા થશે 10 સ્ક્વેર એ. ઓકે, ચલો નેક્સ્ટ. હવે મિત્રો એક શબ્દ, સંખ્યા અથવા વાક્યમાં જવાબ છે. તો જો સાઈન થીટા બરાબર 1/2 હોય, સાઈન થીટા બરાબર 1/2 હોય તો ટેન થીટાની કિંમત શોધો. તો મિત્રો આમાં મેં તમને આપણે શરૂઆતમાં જ કીધું, કાટકોણ ત્રિકોણ દોરી દઈશું. ઓકે, સાઈન થીટા અહીંયા સામેની બાજુ ભાગ્યા કર્ણ, એટલે આ 1 મળી, આ કેટલી મળી? 2. તો આપણને આ બાજુ મળેલી નથી, નામકરણ કરી દઈએ a b c. ઓકે, તો ab નો વર્ગ પ્લસ bc નો વર્ગ બરાબર ac નો વર્ગ. ઓકે, તો અહીંયા આપણે bc શોધવાનો છે, તો bc નો વર્ગ બરાબર ac નો વર્ગ માઇનસ ab નો વર્ગ થઈ જાય. ચલો, ac કેટલો આપેલો છે તમને અહીંયા? 2. તો 2 નો વર્ગ માઇનસ ab 1 નો વર્ગ, તો 2 નો વર્ગ 4 માઇનસ 1 એટલે કેટલો મળ્યો? bc સ્ક્વેર બરાબર 3 મળ્યો. તો bc બરાબર કેટલા મળશે? વર્ગમૂળમાં 3. ઓકે, હવે આપણા જોડે શું માંગ્યું છે? ટેન થીટા. તો ટેન થીટા શું થાય? સાબા ભાગ્યા પાબા. સાબા ભાગ્યા પાબા. ટેન ના સાપા થાય એટલે કે સાબા ભાગ્યા પાબા. તો સામેની બાજુ કેટલી છે થીટાની? ab. ઓકે, અને પાછળની બાજુ કઈ છે? bc. તો ab 1 ભાગ્યા વર્ગમૂળમાં 3. તો આપણો જવાબ કેટલો થશે? 1 ભાગ્યા વર્ગ. હવે જો મિત્રો આટલી લાંબી ગણતરી કરવી નથી અને તમારે શોર્ટમાં પૂરું કરવું છે, તો એના માટે તમને ટ્રીક કહું. એમાં તમે કેવી રીતે કરશો? તો જુઓ, અહીંયા સાઈન થીટાની વેલ્યુ કેટલી આપી છે તમને? સાઈન થીટાની વેલ્યુ કેટલી આપેલી છે? સાઈન થીટાની વેલ્યુ 1/2 આપી છે. કેટલી આપી છે? 1/2. તો જોવાનું દરેકમાં કોષ્ટકમાં કિંમત નહીં હોય, પણ જેમાં હોય એમાં તો જોઈ લઈએ. ઓકે, તો ચલો અહીંયા કોષ્ટકની અંદર આપણે કિંમત જોઈએ. તો જુઓ 1/2 કોની છે? સાઈનમાં 30 ની છે. તો આપણો થીટા બરાબર કેટલું મળી ગયું? આપણને 30 મળી ગયું. થીટા બરાબર કેટલો મળી ગયો? 30. ઓકે, તો ચલો થીટા બરાબર આપણને 30 મળી ગયો અહીંયા. ઓકે, તો અહીંયા સાઈન 30 ની કિંમત 1/2 થાય, તો સાઈન 30. ઓકે, તો થીટા બરાબર 30. હવે આપણા જોડે tan 30 ની કિંમત માંગી છે, તો તમે જોશો તો tan 30 ની કિંમત કેટલી મળશે તમને? 1/√3 કોષ્ટકમાં જ મળી જશે. તો જો કોષ્ટક યાદ હોય તો આટલી બધી પ્રોસેસ આપણે કરવાની થશે નહીં. શરત એટલી કે અહીંયા જે થીટાની કિંમત આપેલી હોય એ કોષ્ટકમાં અવેલેબલ હોવી જોઈએ. અને આપણે વારંવાર પ્રેક્ટિસ કરીએ છીએ તો આપણને ખ્યાલ જ હશે કે આ વસ્તુ કોષ્ટકમાં મળે છે કે નથી મળતી. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. 4 cot થીટા બરાબર 3/4 હોય તો 4 cos થીટા માઇનસ sin થીટા વત્તા 4 cos થીટા પ્લસ sin થીટાની કિંમત શોધો. તો સિમ્પલ છે મિત્રો, અહીંયા તમને cot થીટા કરતા બનાવશો એટલે કેટલું થઈ જશે? 3/4. ચલો એક કાટકોણ ત્રિકોણ તૈયાર કરો. બરાબર, a b c. ઓકે, અહીંયા થીટા લખો. બરાબર, તો થીટા બરાબર કેટલા આપ્યા છે? 3/4. cos થીટા બરાબર cot ની વેલ્યુ કેટલી થાય? 10 ના સાપા, તો cot ના પાસા. પાસેની બાજુ ભાગ્યા કર્ણ. હવે ખબર જ છે આની ત્રિપુટી કઈ થાય? 3 ત્રિપુટી કઈ થાય? 3 4 અને 5. બરાબર, ઓકે, 3 4 અને આ કેટલી થશે? 5. ત્રિપુટી આટલી થાય છે. આપણે ના હોય તો પાયથાગોરસ પ્રમેય આપણને લગાવતા આવડી જાય છે, કર્ણ આપણને મળી જાય. ઓકે, હવે અહીંયા વપરાયું કયું છે? cos થીટા, cos થીટા, sin થીટા, sin થીટા. ઓકે, તો ચલો cos થીટાની વેલ્યુ કેટલી થશે? તો cos થીટા બરાબર સાબા પાબા ભાગ્યા કર્ણ એટલે 3/5. ઓકે, sin થીટા બરાબર સાબા ભાગ્યા કર્ણ એટલે કે 4/5. બસ આ જ કિંમત અહીંયા મૂકવાની છે. તો જુઓ 4 cos થીટાની વેલ્યુ મૂકી દઈએ 3/5 માઇનસ sin થીટા 4/5. ઓકે, પ્લસ 4 3/5 માઇનસ 4/5. ઓકે, તો અહીંયા કેટલા થઈ જશે? 3 4 3 12. તો 12 માઇનસ 4 બંનેનો છેદ સરખો છે એટલે 5 થઈ જશે.
અહીંયા નીચે પ્લસ છે, બરાબર. નીચે કેટલા થઈ જશે? 12 પ્લસ 4 ભાગ્યા 5. બંનેના છેદ સરખા છે, ઉડી જશે. તો 12 માંથી 4 જશે તો કેટલા રહેશે? 8. 12 ને 4 કેટલા થઈ જશે? 16. તો 8 દુ 16. તો આપણો જવાબ કેટલો થઈ જશે? 1/2. ઓકે. તો જો મિત્રો અહીંયા કઈ નહીં, આવું કઈ આપેલું હોય તો આપણે આટલાને કરતા બનાવી દેવાનું, એટલે 3/4 મળી ગયું. કોટને ગમે તે થીટા મૂકી દીધો આપણે, સી બરાબર થીટા લઈ લીધું, એના આધારે આપણે સામેની બાજુ અને પાછળની બાજુ નક્કી કરી, પાબા ભાગ્યા સાબા થાય એટલે. ઓકે. એના આધારે આપણને આ શોધતા આવડત છે પાયથાગોરસ પ્રમેયથી, તો આપણે કર્ણ શોધી લીધો. કોસ થીટા સાઇન થીટાની કિંમતો નક્કી કરી અને એ સમીકરણમાં મૂકી, તો આપણને જવાબ કેટલો મળ્યો? 1/2. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. જો સાઇન a બરાબર 1/2 અને કોસ b બરાબર 1/2, તો તમને ખબર છે કે સાઇનમાં કોનું વેલ્યુ 1/2 મળે છે? તો આપણને સાઇન 30 નું વેલ્યુ 1/2 મળે છે. તો માટે a બરાબર કેટલો મળ્યો? 30. હવે તમે કોષ્ટકમાં જોશો તો કોનું વેલ્યુ કયા કોસનું વેલ્યુ તમને 1/2 મળે છે? તો કોસ 60 નું વેલ્યુ તમને 1/2 મળશે. તો b બરાબર કેટલો થયો? 60. તો અહીંયા a પ્લસ b કરવાનો છે, તો કેટલા થઈ જશે? 30 પ્લસ 60, એટલે કે આપણો જવાબ થઈ જશે 90. સિમ્પલ. ઓકે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. જો સાઇન a બરાબર 1/3, ચલો સાઇન a બરાબર કેટલા છે? 1/3. હવે આવી 1/3 જેવી કિંમત તો કોઈ કોષ્ટકમાં આપણને આપેલી હોતી નથી. તો આ વખતે પછી આપણે શું કરવું પડશે? આ વખતે આપણે કાટકોણ ત્રિકોણ લેવું પડશે, બરાબર. તો જુઓ અહીંયા સાઇન a ની કિંમત, તો અહીંયા હું લખી દઉં a b c. સાઇન ની કિંમત સામેની બાજુ ભાગ્યા કર્ણ, તો a b શોધવી પડશે આપણે. તો લખી છે કે ab નો વર્ગ વત્તા bc નો વર્ગ બરાબર કોનો થશે? ac નો વર્ગ. તો ab કેટલો આપેલો છે મિત્રો? શોધવાનો છે, બરાબર. bc કેટલો આપેલો છે? 1 બરાબર ac નો વર્ગ. ac એટલે કે 3 નો વર્ગ, બરાબર. તો 3 નો વર્ગ કેટલો થઈ જશે? 9 માઇનસ 1 ab નો વર્ગ, બરાબર. તો ab બરાબર ab નો વર્ગ બરાબર 8 મળે. તો 8 નું વર્ગમૂળ કેટલું મળશે? 2 વર્ગમૂળમાં 2. ઓકે. તો આપણને આ બાજુનું માપ કેટલું મળ્યું? 2 વર્ગમૂળમાં 2. હવે તમારી જોડે કોની કિંમત માંગી છે? ઓકે. તો હવે આપણે કોટની કિંમત શોધવાની છે. તો કોટ બરાબર શું થાય? પાબા ભાગ્યા સાબા. તો પાસેની બાજુ a ની પાસેની બાજુ કેટલી થઈ છે? 2 વર્ગમૂળમાં 2. ઓકે. કોટ a બરાબર, અને સામેની બાજુ 1. તો અહીંયા તમારે કોટ સ્ક્વેર a ની કિંમત શોધવાની છે. તો ચલો અહીંયા આપણને કીધું છે 9 કોટ સ્ક્વેર a પ્લસ 9. આમાંથી 9 સામાન્ય કાઢીએ તો કેટલા રહેશે? કોટ સ્ક્વેર a પ્લસ 1. ઓકે. તો ચલો 9 કોટ સ્ક્વેર a પ્લસ a, તો કોટની કિંમત મૂકી દઈએ. કેટલી મળી આપણને? 2 પ્લસ વર્ગમૂળમાં 2. ઓકે. તો 2 વર્ગમૂળમાં 2 ભાગ્યા 1 નો વર્ગ અને પ્લસ 1. તો 9 2 વર્ગમૂળમાં 2 નો વર્ગ, 8 ને 1 કેટલા થઈ જશે? 9. તો 9 ગુણ્યા 9 એટલે જવાબ થઈ જશે 81. બીજી રીતે ગણવું હોય મિત્રો તો બીજી આ રીતે પણ ગણી શકાય. આનો આ જ એક્ઝામ્પલ, ઘણી બધી રીતે તમે ગણી શકો છો. ઓકે. બીજી રીતે ગણવું હોય તો તમે જુઓ, અહીંયા હું લખું, સોરી, ઓકે. જો બીજી રીતે ગણવું હોય તો અહીંયા આપણે કેટલા આપેલા છે? 9 કોટ સ્ક્વેર a પ્લસ 1. ઓકે. આપણે 9 સામાન્ય કાઢી લીધા, તો કોટ સ્ક્વેર a પ્લસ 1 થઈ જાય. કોટ સ્ક્વેર a પ્લસ નું સૂત્ર શું થાય છે? કોટ સ્ક્વેર પ્લસ 1 એટલે એ શું થઈ જશે? કોસ એક્સ સ્ક્વેર a. ઓકે. ચલો કોસ એક્સ સ્ક્વેર એ કોનો વ્યસ્ત છે? સાઇન નો વ્યસ્ત છે. ઓકે. તો હું લખી શકું 9 1/sin સ્ક્વેર a. ઓકે. તો ચલો 9 1/sin ની કિંમત કેટલી આપેલી છે? 1/3 નો, પણ એનો શું કરવો પડશે? વર્ગ કરવો પડશે. ઓકે. તો અહીંયા શું થઈ જશે? 9 કૌંસમાં 1 1 નો વર્ગ 1 થાય અને 3 નો 9, છેદનો છેદ ક્યાં આવશે? અંશમાં. તો 9 ઉપર આવી જશે. તો 9 ગુણ્યા 1/1, 1 1 તો રહેશે ને, તો 9 9 કેટલા રહ્યા? 81. આ રીતે પણ તમે એક્ઝામ્પલ ગણી શકો છો. ઓકે. ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. આપેલ આકૃતિ પરથી કોટ થીટા શોધો. હવે કોટ થીટા માટે આપણી જોડે શું આવવું જોઈએ મિત્રો? ટેનના સાપા, તો કોટના પાસા. કોટ થીટા બરાબર પાબા ભાગ્યા સાબા હોવું જોઈએ. ઓકે. તો પાસેની બાજુ કેટલી છે આપણી? AB, અને સામેની બાજુ કેટલી છે? BC. તો આપણી જોડે BC હોવી જોઈએ. તો BC માટે જો મિત્રો અહીંયા BCD નો આ શું થાય છે? આનો કયો કર્ણ થાય છે? આ કર્ણ, આ કાટખૂણો. તો આ 4 છે, આ 3 છે, તો ત્રિકોણ BCD ની અંદર પાયથાગોરસ પ્રમેય લગાવશે એટલે આ તમને કેટલો મળશે? 5 મળશે. હવે આ તમને 5 મળી જશે. હવે આ 5 મળી ગયો એટલે તમારા જોડે કોટ થીટા માંગ્યો છે, તો કોટ થીટા બરાબર શું થાય?
પાબા એટલે કે AB ભાગ્યા BC. તો AB કેટલો આપેલો છે 12 અને BC તમને કેટલો મળ્યો 5. સિમ્પલ. આકૃતિ મોટી છે એ જોઈને ગભરાઈ નહીં જવાનું. એક્ઝામ્પલ તો એકદમ સિમ્પલ જ છે. ઓકે, તો ચલો આજના વિડીયોમાં મિત્રો બસ આટલા સુધી જ. જો તમને ગમ્યો હોય વિડીયો તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા, ખાસ તમારી કોઈ પણ ફીડબેક હોય તો નીચે કમેન્ટમાં લખી શકો છો અને તમારા મિત્રો સુધી શેર પણ કરજો. તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ઓકે, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે મળીશું, જેની અંદર આપણે ખરા ખોટા અને